વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દેવેન ચિત્તે। દેવેન, રાહુલ ગાંધીના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થવા જઈ રહ્યા છે લાલડુંગરી મેદાનથી। ત્યાં કેવા પ્રકારનો માહોલ છે, કેટલા વાગે તેઓ આવશે, કાર્યક્રમની શરૂઆત થવાની છે અને આ પ્રચાર દરમિયાન કયા મુદ્દા હશે જેની પર કેન્દ્રની મોદી સરકારને તેઓ ઘેરશે, નજર શેની પર રહેશે? જે જગદીશ, જે રીતે જે આખો દક્ષિણનો જે પટ્ટો છે, દક્ષિણના પટ્ટા ઉપર આપણે કહી શકીએ કે દક્ષિણ ગુજરાતની અંદર હવે જે રાજકીય પાર્ટીઓ છે તેમની નજર શરૂ થઈ છે અને તેને જે રીતે એમના જે મતદારો છે તેમને પોતાની તરફ આકર્ષવાના જે કાઉન્ટડાઉન જે છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। આજે રાહુલ ગાંધીની જે જન આક્રોશ રેલી છે તે લાલ ડુંગરી જે ધરમપુર ખાતેનું મેદાન છે ત્યાં આગળ સંબોધશે। અંદાજિત 2 વાગ્યાની આસપાસ જે છે તે રાહુલ ગાંધી અહીં જન આક્રોશ રેલીને સંબોધવા માટે પહોંચશે અને અલગ અલગ જે મુદ્દાઓ છે વિશેષ કરીને તેના ઉપર જે રાહુલ ગાંધી સરકારને ઘેરી શકે છે એ પૈકીના જે મુદ્દાઓ છે। પરંતુ તે પહેલા તમને વાત કહી દઉં કે આ જે લાલ ડુંગરી મેદાન છે તે એક ઐતિહાસિક મેદાન છે અને આ મેદાન ઉપર જ 1980 થી ઇન્દિરા ગાંધીએ પોતાનું જે ચૂંટણી પ્રચાર છે તે જે તે સમયે શરૂ કર્યો હતો અને ત્યારબાદ રાજીવ ગાંધીથી લઈને સોનિયા ગાંધી સુધીના તમામ જે દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ છે તેઓ આ મેદાન ઉપર પોતે જે સભાને સંબોધન કરી ચૂક્યા છે અને તેને કારણે તેઓ આદિવાસી મત વિસ્તાર જે છે તેના મતદારોને પોતાની તરફ લાવવા માટે તેઓ સફળ પણ રહ્યા છે। આજે જે રીતનો એ માહોલ છે જગદીશ અને જે રીતના મુદ્દાઓ છે તેમાં વિશેષ કરીને આદિવાસી વિસ્તારોની અંદર જે જમીનના પ્રશ્નો છે તે આદિવાસીઓને રોજગારી આપવાના પ્રશ્નો છે તે તેમજ જે ખેડૂતો જે છે તે ખેડૂતોને રાહુલ ગાંધી જે છે તે સમયાંતરે સાંભળતા આવ્યા છે। દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે તેમાં સૌથી મોટો જે પ્રશ્ન છે તે બુલેટ ટ્રેનની જમીનનો સંપાદનનો જે પ્રશ્ન આવ્યો હતો અને ત્યારે પણ રાહુલ ગાંધી દ્વારા તમામ જે ખેડૂતો છે એમણે જે રજૂઆત કરી હતી તેમને પણ સાંભળી હતી। એટલે સ્વાભાવિક રીતે જ આજે જ્યારે આદિવાસી વિસ્તારમાં રાહુલ ગાંધી આવી રહ્યા છે ત્યારે આદિવાસીઓના અને ખેડૂતોના જે પ્રશ્નો છે તેને વાચા આપવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવશે। બુલેટ ટ્રેનમાં જે લોકોની જમીન જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી રહી હતી તેમાં ખેડૂતો સાથે અન્યાય થયો હોય એ વાત જે છે તે રાહુલ ગાંધી દ્વારા સતત જે છે તે કરવામાં આવતી હતી અને આજે પણ તેઓ ખેડૂતોની જે વાત જે છે તે મૂકશે તેમજ આદિવાસીઓને કોંગ્રેસની સરકાર દ્વારા ભૂતકાળમાં કયા પ્રકારની યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા અને આજની જે સરકાર છે તે ગરીબ અને આદિવાસી તેમજ જે છેવાડાના લોકોને કેવી રીતે તેમનું શોષણ કરી રહી છે એ પ્રકારના જે અલગ અલગ મુદ્દાઓ છે તેના ઉપર રાહુલ ગાંધીની નજર રહેશે અને એ જ મુદ્દાઓની સાથે આજે આ સંબોધન કરી શકે છે સભામાં। મહત્વનું છે કે આજે ઐતિહાસિક ગ્રાઉન્ડ ઉપર રાહુલ ગાંધી પોતાને સફળ એક પ્રકારે કહી શકીએ આપણે કે જે ચૂંટણી પ્રચારની જે સફર છે તે આજે દક્ષિણ ગુજરાતથી શરૂ કરી રહ્યા છે અને ગુજરાતમાં સૌથી મહત્વનું આપણે કહી શકીએ કે સમગ્ર દેશમાં વલસાડ બેઠકનું ખૂબ જ મહત્વ છે કારણ કે રાજકીય પંડિતો પણ એવું માને છે જગદીશ કે જે વલસાડની બેઠકને કબજે કરે છે તે જ સત્તા ઉપર આરૂઢ થતું હોય છે। માટે આ આદિવાસી બેલ્ટની સૌથી મહત્વની આ જે વલસાડ બેઠક છે તેને પોતાના કબજે કરવા માટેની આ જે કવાયત છે તે આજે રાહુલ ગાંધી અહીંથી શરૂ કરશે। બિલકુલ દેવેન, આભાર આ સમગ્ર માહિતી અને આ પૂરી અપડેટ આપવા બદલ। તો દક્ષિણ ગુજરાત પર નજર રહેશે રાહુલ ગાંધીની, કારણ કે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીંયા 6 લોકસભા સીટ છે।